વાત કરીએ ફેડરલ કોર્ટની એટલે કે સમવાયી અદાલતની, તો 1935ના કાયદામાં કેન્દ્ર અને પ્રાંતના વિવાદો દૂર કરવા માટે સર્વોચ્ચ ન્યાયિક અદાલતની સ્થાપના કરવામાં આવી. જેમ આપણી સુપ્રીમ કોર્ટ છે એ રીતે આવી સૌથી મોટી કોર્ટ. પછી પણ ફેડરલ કોર્ટમાં એક વસ્તુ એ હતી કે પહેલાં તો હિન્દ સરકાર ધારો 1935 આવે અને કલમ 204 એનો ઉલ્લેખ જોવા મળે છે. પછી એમાં મહત્ત્વની વસ્તુ એ હતી કે એ ચુકાદાનો અમલ થવાની કોઈ જોગવાઈઓ નથી. એટલે કે ફેડરલ કોર્ટ કોઈ નિર્ણય આપી દે તો એ નિર્ણય આખરી નહોતો. જેમ કે આપણે સુપ્રીમ કોર્ટ કોઈ નિર્ણય આપી દે તો એ આખરી નિર્ણય ગણાય છે, પણ એ રીતે આનો નિર્ણય આખરી નિર્ણય નહોતો. તો એના નિર્ણય ઉપર પણ પ્રિવી કાઉન્સિલરને અપીલ થતી હતી. હવે એની અપીલની આપણે જોગવાઈઓ સમજીએ તો બંધારણીય કેસોમાં એક તો હાઈકોર્ટ જો એવો પ્રમાણપત્ર આપે છે કે હિન્દ સરકાર ધારો 1935 હેઠળ અર્થઘટનનો પ્રશ્ન સમાયેલો છે તો એવી અપીલ ફેડરલ કોર્ટમાં થતી. પરંતુ હાઈકોર્ટે આખરી ચુકાદો આપ્યો હોય કે નિર્ણય આપ્યો હોય તો બધી પરમિશનથી જ અપીલો થતી. કઈ રીતે? જેમ કે અપીલ માટે પહેલાં તો પ્રમાણપત્રની જરૂર હતી અને જો પ્રમાણપત્ર નહીં તો અપીલ પણ થઈ. દીવાની બાબતની વાત કરીએ તો દીવાની બાબતમાં અપીલ પ્રિવી કાઉન્સિલરને થતી હતી પહેલાં, પછી એ ફેડરલ કોર્ટને થવા લાગી. દીવાની બાબતમાં જે ખાસ પરવાનગી હોય તો જ અપીલ થતી. એના સિવાય હિઝ મેજેસ્ટી ઇન કાઉન્સિલરને અપીલ થઈ શકતી. અને હાઈકોર્ટે કોઈ ચુકાદો આપ્યો હોય તો ફેડરલ કોર્ટમાં અપીલ એની થઈ શકતી. ફોજદારી બાબતમાં જોઈએ તો પહેલાં પીવી કાઉન્સિલરને અપીલ થતી હતી. એ પછી એ બધી જ અપીલો એમને કેન્સલ કરી ફેડરલ કોર્ટમાં થવા લાગી. અને જો પીવી કાઉન્સિલરને અપીલ કરવી હોય એટલે એમાં અપીલ કરવી હોય તો સ્પેશિયલ પરવાનગી લેવી પડતી. અને એ સ્પેશિયલ પરવાનગી મળે ત્યારે જ પીવી કાઉન્સિલમાં અપીલ થઈ શકતી હતી. હવે પીવી કાઉન્સિલ સ્પેશિયલ પરવાનગી ત્યારે જ આપતી જ્યારે એમાં અમુક ખાસ કિસ્સાઓ અને મહત્ત્વની જોગવાઈઓ હોય તો જ. એટલે એમના પણ શરતોના અમુક રૂલ્સ હતા. હવે ફેડરલ કોર્ટ સલાહ પણ આપી શકતી હતી ગવર્નર જનરલનો. જેમ આપણા ભારતમાં જોઈએ તો રાષ્ટ્રપતિ એ સલાહ માગી શકે છે સુપ્રીમ કોર્ટ જોડે, એ રીતે જ ફેડરલ કોર્ટ પણ અહીંયા સલાહ આપતી હતી. પણ બંનેમાંથી કોઈ બી સલાહ આપવા બંધાયેલું નહોતું. જે કાયદાની અધિકૃતવાની વાત કરીએ તો ફેડરલ કોર્ટ અથવા તો પીવી કાઉન્સિલ જે પણ કાયદાઓ લાવો એ તમામ અદાલતમાં માનવા જ પડશે, બંધન કરતા રહેશે. વાત કરીએ નાબૂદીની તો જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ બની રહી ત્યાં સુધી ફેડરલ કોર્ટ ચાલુ રહી, પણ ધીમે ધીમે એને ખતમ કરવામાં આવી. જેમ જ સુપ્રીમ કોર્ટનું નિર્માણ થયું ત્યારે ફેડરલ કોર્ટ કમ્પ્લીટલી બંધ થઈ ગઈ. તો 1950માં ફેડરલ કોર્ટની સંપૂર્ણ નાબૂદી થઈ ગઈ. ફેડરલ કોર્ટ એટલે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 હેઠળ આવ્યું. પ્રથમ સંધિય એટલે કે સર્વોચ્ચ ન્યાયાલય સંસ્થા હતી. કેન્દ્ર અને પ્રાંતના વિવાદો દૂર કરવા માટે લાવવામાં આવી હતી અને એની સ્થાપના થઈ હતી 1937માં.